હેલો દોસ્તો, તો આજે આપણે બનાવીશું સ્વાદમાં ચટપટો લાગતો અને ખૂબ ઝડપથી તૈયાર થઈ જતો એવો છાશ પાણીનો મકાઈનો લોટ। તો એના માટે સૌપ્રથમ આપણે ગેસ ઉપર એક તાવડી રાખી લઈશું અને એમાં 1 ટેબલસ્પૂન જેટલું તેલ નાખી દઈશું। હવે તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં આપણે નાખીશું રાઈ, જીરું અને મકાઈનો લોટ પચવામાં સરળ રહે તે માટે આપણે થોડું એમાં અજમો પણ નાખી દઈશું, જેનાથી પાચન સારું રહે। અને ત્યારબાદ થોડી હિંગ નાખીને એને તતડાવી લઈશું। હવે તેમાં આપણે જે ડુંગળી સમારીને રાખેલી છે તેને સાંતળી લઈશું સારી રીતે। હવે તેમાં થોડા સમારેલા મરચાં પણ નાખી એને પણ આપણે સાંતળી લઈશું। હવે ત્યારબાદ તેમાં આપણે મસાલા કરીશું। તેમાં સૌપ્રથમ આપણે નાખીશું હળદર, મરચું, મીઠું। હવે એ બધા મસાલાને મિક્સ કરી લઈશું અને મસાલાને થોડા ચડવા દઈશું। ત્યારબાદ આપણે તેમાં છાશ ઉમેરી દઈશું। છાશ અમે નાખી છે 3 કપ અને હવે તો એને થોડું ગરમ કરી લઈશું। છાશ હંમેશા લોટના દોઢા ભાગની રાખવાની। અમે 2 વાડકી જેટલો લોટ રાખ્યો છે મકાઈનો, એની સામે 3 કપ જેટલી છાશ રાખેલી છે। હવે થોડી છાશમાં આપણે ધાણા નાખી દઈશું, સમારેલી કોથમીર અને ત્યારબાદ તેમાં જે અમે કીધું એ પ્રમાણે 2 કપ જેટલો લોટ રાખ્યો તો તેને ધીમે ધીમે છાશમાં ભેળવતા જઈશું વેલણની મદદથી, કે જેથી તેમાં ગાંઠા ન પડે અને એને સારી રીતે મેળવી લઈશું। જો તમારે મકાઈનો લોટ સોફ્ટ અને મુલાયમ ખાવો હોય તો છાશનું પ્રમાણ તમે આ પ્રમાણે રાખી શકો અને થોડોક તમારે કઠણ જોઈતો હોય તો તમે એ પ્રમાણે છાશ ઓછી પણ કરી શકો। હવે આપણે તાવડીને થોડું લઈ અને નીચેનું ભાગ ચોંટે નહીં તે માટે આપણે ડબલ લેયર કરી લઈશું, જેના માટે આપણે તવી રાખી દઈશું, એની ઉપર તાવડી મૂકી અને 10 મિનિટ માટે લોટને આપણે સારી રીતે ચડવા દઈશું। પછી આપણો સ્વાદિષ્ટ અને મજેદાર છાશ પાણીનો મકાઈનો લોટ। ધન્યવાદ।